વચનામૃત સારંગપુર 5. સ્વામિનારાયણ રે સંવત 1877 શ્રાવણવદી નવમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવા ખાચરના દરબારમાં ઉત્તરાદે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, વાસનાની નિવૃત્તિ થયાનો એવો શો જબરો ઉપાય છે જે એક ઉપાયને વિશે સર્વે સાધન આવે જાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને શ્રદ્ધા તથા હરિ અને હરિજનના વચનને વિશે વિશ્વાસ તથા ભગવાનને વિશે પ્રીતિ તથા ભગવાનના સ્વરૂપનું મહાત્મ એ ચારવાના જેના હૃદયમાં હોય તેની વાસના નિવૃત્ત થઈ જાય છે. તેમાં પણ જો એક મહાત્મા અતિશય દ્રઢ હોય તો શ્રદ્ધા તથા વિશ્વાસ તથા પ્રીતિ એ ત્રણ દુર્બળા હોય તો પણ મહાબળવાન થાય છે. અને મહાત્મા વિનાની ભક્તિ જો જાજી જણાતી હોય તો પણ અંતે નાશ થઈ જાય છે. જેમ 10-12 વર્ષની કન્યા હોય ને તેને ક્ષય રોગ થાય, પછી તે કન્યા યુવાન થયા મોરજ મરી જાય, પણ યુવાન થાય નહીં. તેમ જેને મહાત્મા વિનાની ભક્તિ હોય તે પણ પરિપક્વ થતી નાશ થઈ જાય છે. અને જેના હૃદયમાં મહાત્મે સહિત ભગવાનની ભક્તિ હોય તો બીજા કલ્યાણકારી ગુણ ન હોય તો પણ તેના હૃદયમાં સર્વે આવે છે. અને જો મહાત્મે સહિત ભક્તિ જેના હૃદયમાં નથી તો શબ્દમાદિક જે કલ્યાણકારી રૂડા ગુણ તે તેના હૃદયમાં છે તોય પણ નહીં જેવા જ છે. કેમ જે અંતે નાશ પામી જશે. માટે એક મહાત્મે સહિત ભક્તિ હોય તો તેની વાસના પણ નિવૃત્ત થઈ જાય. અને કલ્યાણકારી જે ગુણ તે સર્વે આવીને હૃદયને વિશે નિવાસ કરીને રહે. તે માટે મહાત્મે સહિત ભગવાનની ભક્તિ એ જ વાસના ટાળ્યાનું મહામોટું અચળ સાધન છે. મુક્ત
મુક્તાનંદ સ્વામી શરીમાને પૂછે છે કે આ જ્યાં ત્યાં જીવ ચોટ્યો છે એ વાસના છે. એ વાસનાનો એવો સો જબરો ઉપાય છે કે એક સાધન કરીએ તો બધેથી વાસના છૂટી જાય. એવું એક કયું સાધન છે? ત્યારે માણસને બધે વાસના નડે, જ્યાં જ્યાં વાસના ચોટે એ નડે, અને વાસના મુકાય ત્યારે સર્વે શુભ યોગમાં શરૂ થાય. એ મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું. એક સાધન કરીએ એમાં વાસના બધી તમામ છૂટી જાય એવું એક સાધન બતાવો તમે. ત્યારે વાસનાને કારણે આ જીવ કંઈ કરી શકતો નથી. એ મુક્તાનંદ સ્વામી સજીમાને પૂછે છે. ત્યારે સજી મહારાજ એમને કહે છે કે એક તો શ્રદ્ધા. શ્રદ્ધાનો અર્થ સીધો સાદો ચોંટવાનો, એ સ્વામિનારાયણમાં ચોંટવાનો. એક જડ વસ્તુ હોય ને એમાંથી કંઈ કાઢવું હોય તો ચોંટાડવું પડે. એક બાજરી કાઢવી હોય તો બાજરાનું રોપ હોય જમીનમાં ચોંટાડવો પડે, એટલે ચોંટાડવું પડે ગમે. એને શ્રદ્ધા કહેવાય છે. અને ચોંટ્યો છે એ જ કંઈક પામે છે. સજી મહારાજમાં જે ચોંટ્યા એ જે કંઈ હોય તે પામેલા છે, એ શ્રદ્ધા આવે. અને શ્રદ્ધા બેસાડવેથી એ વસ્તુને ઓળખવી પડે, તારે ચોંટે. એ શ્રદ્ધા છે. તું શ્રદ્ધા રાખ, તું શ્રદ્ધા રાખ, તું આમાં શ્રદ્ધા રાખ, પણ પેલી સામે વસ્તુ ખોટી છે એટલે શ્રદ્ધા પડે નહીં. અત્યારે કોઈ કેક આંકડો છે એમાં તું શ્રદ્ધા રાખ અને ચોક્કસ કરી આવશે, એ રાખે પણ પેલો આવે નહીં એટલે શ્રદ્ધા એની ચોંટે નહીં. અને સામે પુરુષોત્તમ નારાયણ છે. અત્યારે કોઈ એમ કે આંબાને તું રોપ અને કેરી આવશે તે ચોક્કસ આવે. એમ ખોટે માર્ગે જો શ્રદ્ધા ચોંટે તો એ કંઈ પામતો નથી. એ સામે જોઈએ એ ફળે એવી વસ્તુ જોઈએ, એને શ્રદ્ધા કહેવાય છે. અને શ્રદ્ધાના વિષયમાં આપણા નંદ સંતોએ પુષ્કળ તો આમાં ચોટ, આમાં ચોટ. જો આ સ્વામિનારાયણ ભગવાન પુરુષોત્તમ નારાયણ ના હોય તો આ બ્રહ્માંડ ભાગ્યાનું મને પાપ લાગે, એમ કરીને પણ ચોંટાડ્યા. જે બધાએ લખ્યા છે ચોર, માંસારી, વ્યભિચારી, જુગારી, લલાપી, એવા અસંખ્ય એના અવગુણો છે, પણ આમાં ચોંટાડ્યા ત્યારે દેવ સમાન થયા. પણ ચોંટાડવું પડે આમાં. ત્યારે એક શ્રદ્ધા અને જ્યાં યોગ્ય હોય તેમાં ચોંટાડ્યું હોય તો. એટલે સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપમાં એક તો ચોંટવું, એનું નામ શ્રદ્ધા કહેવાય છે. એ શ્રદ્ધાનું પોષણ, એ શ્રદ્ધા બરાબર સમજાવે એ માટે ભગવાન સ્વામિનારાયણના વચન જોઈએ. એણે 1000 વખત કહ્યું કે મારામાં ચોટસ્યાનું કલ્યાણ કરીશ, હું અંતકાળે લેવા આવીશ, પણ વચન જોઈએ એના પાછા. એ આ ચોંટ્યું, પણ એ ચોંટવાને ચોંટ્યું જ રહે અને ખીલે એમાં સ્વામિનારાયણના વચન જોઈએ. એ સજી મહારાજે પોતાના વચન દ્વારા બહુ સમજાવ્યું છે. એના પરમેશ્વરપણા વિશે એટલું એને સમજાવ્યું છે કે આપણે ક્યારે એ બધું કહી દઈશું. સજીમાના વચન લેવા કે નંદ સંતોના લેવા, એટલું બધું ભગવાન સ્વામિનારાયણને સમજાવવા પોતે અને નંદ સંતોએ લખ્યું છે. એ એમના વચન જોઈએ. એમના વચને કરીને જેને પરમેશ્વર જાણ્યા એને કાયમ પરમેશ્વરે બધી રીતે રક્ષણ કર્યું છે. એ કહે છે કે આ ભગવાનને રાખ્યા પછી જ થયું. એના વચન જોઈએ. બીજું જે અક્ષરધામમાંથી મુક્તો લાવ્યા એમના વચન પણ લેવા પડ્યા. એટલું બધું એણે લખાણ કર્યું છે એના વચનમાં. તમને ન ભજવાનું મન થાય તો મન થાય એવું તેણે લખાણ કર્યું છે. અને સ્વામિનારાયણ ભગવાનમાં પ્રીતિ, પ્રીતિ એટલે આપણી પ્રકૃતિ એમાં જોડવી. આપણું મન, આપણી બુદ્ધિ, આપણી આંખ, આપણું શરીર એમાં જોડવું, એને પ્રીતિ કહેવાય. પ્રીતની રીત છે ન્યારી. ત્યારે એ સ્વામિનારાયણ ભગવાનમાં એક પ્રીતિ કહે છે, પોતે સમજાવે છે. અને પોતાના સ્વરૂપનું જે માતમ એ પોતે કહ્યું છે
અને હજારો સંતોએ લખેલું છે. એટલું એનું મહાત્મ છે. મહાત્મા એટલે એટલી એમની મોટપ છે. અને બધાએ સંતો ભગવાનના ગુણ ગાતા અને મોટપ ગાતા ગાતા જ કલમો છોડી છે. બધાએ એમ કહ્યું છે કે પૂરું લખાણું નથી, એટલે માની લેતા નહીં પૂરું. એનું એ માતમ લખ્યું છે ત્યારે દાંતણમાં પણ કલ્યાણની બુદ્ધિ રાખી છે કે ભગવાનનું અડેલું શરીરને અડેલું દાંતણ છે એ પાણીમાં બોળીને પીવે તો ભગવાન એને લેવા આવે, કોઈ હાથ જોડે તો એને લેવા આવે, કોઈ ગુણ ગાય તો એને લેવા આવે. એટલી એની માતમ છે, બહુ છે. એનું માતમ તો જેમ છે એમ તો નન સંતો સમજાવી શક્યા નથી. તો આપણે બધા સામાન્ય માણસને એ સમજાવી કેવી રીતે શકીએ? એટલું એનું માતમ કહ્યું છે. મુક્તાનંદ સામે તેમની ધૂળ માથે ચડાવીશ. ગુણાતીતાનંદ સ્વામી જેવા એમનું મંદિર વાળે છે. નિષ્કુળાનંદ સ્વામી જેવા વૈરાગ્યવાન અને આટલું બધું જાણનાર એ એમનું મંદિર વાળે એનું કામ કરે છે. એક સંત હતા, તે સડી મહારાજ જેતલપુરના મોલમાં બેઠા બેઠા શેરડી જમતા હતા. એ જમીને કૂચા નીચે નાખે ત્યારે સંતો એ કૂચાને પગે લાગે અને ચાવે. સરી મહારાજે કહો, આ નીચે કોણ છે? કે અમે સંતો. શું કરો છો? કે મહારાજ તમારા જે કૂચા છે એને સ્પર્શ કરીએ છીએ અને એને ચાવીએ છીએ. તો ભગવાને કહ્યું, કૂચા તો ગધેડા ખાય કે છે. તો કે ગધેડા થઈને પણ તમારા કૂચા ક્યાંથી? એટલું એનું માતમ છે. એમનું માતમ તો જાણે લખ્યું નંદ સંતોએ, પણ એમને જે વસ્તુ અડી એનું માતમ. લુગડું અડ્યું તો લુગડાનું માતમ, કશું એને અડવું જોઈએ એટલું એનું માતમ લખ્યું છે. સજી મહારાજ એક જગ્યાએ બિરાજમાન હતા સભામાં. એક લોભીઓ હતો, એને કોઈ વાત કરી કે સ્વામિનારાયણને તું કંઈક મૂક એટલે તારા પૈસા વધે. એટલે એક રૂપિયો લઈને આવ્યો, પણ એ સામે જોવે અને લે તો જ, એટલે રૂપિયો લઈને આવ્યો. અને સરી મહારાજ જાણતા હતા શું કારણ આવ્યો છે, એટલે આમ રૂપિયો મૂકે. એટલે સરી મહારાજ આમ ઊંચું જોયું છે, આમ પછી રૂપિયો લઈ અને આ બાજુ પાછો મેળ્યો. તો સરી મહારાજ ઊંચું જોઈને આમ ફરી ગયા, એટલે આખી ચકડી મારી. પેલો રૂપિયો લઈને આખી ચકડી મારી. ત્યારે પેલો કહે છે, સ્વામિનારાયણ, હો હાથ ખોદીએ તો આ નીકળતો નથી, શું તમે આઘા પાછા થાવ? કે ભગવાન કે માતમ સાંભળવાનું તમે? હું ક્યાંથી આવ્યો છું કે લાખમણ લોઢાનો ગોળો વચૂટે અને ઘસાતો ઘસાતો રદ રેક ન રહે, ત્યાંથી આવ્યો છું. તો મારું માતમ કેટલું? ત્યારે શરીમાની વાણીનું પણ એટલું જ માતમ છે. હજારો અને લાખોની સંખ્યામાં એની વાણી સાંભળી અને એ વાણી સંગ્રહણી, એ વાણી દ્વારા કલ્યાણ, એ વાણીનું કેટલું માતમ. નન સંતો એટલા ગ્રંથો લખ્યા, એના ગ્રંથનું કેટલું માતમ. એક કીર્તન બોલે તોય અહો થઈ જાય. એટલે એમનું મહાત્મ જે છે ભગવાન સ્વામિનારાયણનું, એ તમે જાણો તો તમારી બીજીથી વાસના છૂટે, નહીતર છૂટવાનું સાધન નથી. આ ચાર વાના કયા? એક તો આપણે ભગવાન સ્વામિનારાયણ પુરુષોત્તમ નારાયણ છે એટલે એમાં ચોંટીએ, એ સાચી શ્રદ્ધા છે. એ શ્રદ્ધા, પછી એમના વચન જે છે એનો વિશ્વાસ, નન સંતોએ જે લખ્યા છે એનો વિશ્વાસ. એટલે મહાત્મે સહિત એટલે જેવા સ્વામિનારાયણ પોતે કયા છે પોતે, અને નન સંતોએ કયા છે એવું જ્યારે એનું માતમ જાણીએ. નિષ્કુળાન સામે તો એટલું માતમ લખ્યું છે કે હવે આ મારી જીભા સહેજાન વગર કશો બોલવાની નથી. મારી આંખ જે છે એ ભગવાન વગર બીજું કંઈ જોવાનું, એટલું એનું માતમ એને લખ્યું છે. એને કારણે શરીરમાંના સ્પર્શવાળી વસ્તુ પણ સંગ્રહાઈ રહેશે, એની વાણી સંગ્રહાઈ રહેશે. શું એ કરતા હતા એ તમામ પ્રકારની વાણી સંગ્રહે. એટલે મહાત્મે સહિત ભગવાન સ્વામિનારાયણે કહ્યું, જે માં છે એ છોકરાને જેમ સાચવે છે એમ તમને હું સાચવીશ. એટલું બધું એમનું માતમ છે. એ આમ કે કહેવાય ગયું છે, પણ સામે મુક્તાનંદ સ્વામી છે અને એ પુરુષોત્તમ નારાયણ જાણે છે.
અને એનું મહાત્મ્ય પણ એ જાણે છે. પણ આ વાસના જે છે એક જ સાધનમાં બધી આવી જાય. એ કયું સાધન? તો કે મહાત્મ્ય સહિત મારી 9 પ્રકારની ભક્તિ. હવે જેને જેને માધ્યમ થયું સજી મહારાજનું, એણે શું શું કર્યું છે એના પર લખાણો થયા. અને મહાત્મા જેણે જાણ્યું એમાં ગુણ કેવા આવ્યા છે. 30 ગુણો ઉતર્યા અંદર. ત્યારે કલ્યાણકારી ગુણ આવ્યા. જીભની પાસે સ્વામિનારાયણ કરાયું, બીજું કંઈ હવે બોલવું જ નથી. એમાં કલ્યાણકારી ગુણ આવ્યા. એટલા આવ્યા કે જેનું આ બ્રહ્માંડમાં એક જોટો મળે નહીં. અને એક નિમિષ માત્ર 14 લોકની સંપત્તિ આવે તોય સ્વામિનારાયણનું ભજન છોડતા નહીં. એ એનું માધ્યમ છે. એ તમે જાણો કે સજી મહારાજ દેહની ખબર રાખે, સત્સંગ રખાવે, આપણા પાપ ઢાંકે, પૂન ઊભું કરે, કલ્યાણ કરે, યશ કરે, ભૂત પ્રેતનો ઉપદ્રવ જાય, દુઃખ જાય, ભૂખ જાય, ભય જાય, હજારવાના આપણા સંતો લખે આના એકથી. એટલે મહાત્મ્ય સહિત જો ભગવાનની ભક્તિ હોય તો એ ભક્તિ વૃદ્ધિ પામવાની છે. અને આનું મહાત્મા ન જાણે અને ભક્તિ કરે તો એ કેવી છે? તો કે 10-12 વર્ષની કન્યા હોય પણ ક્ષયરોગ લાગુ પડ્યો. ક્ષય શું લાગુ પડ્યો એ દ્રષ્ટાંત દે છે. તો એ ક્ષય લાગુ પડે તો એ કન્યા યુવાન થાય જ નહીં, તે જ પહેલાં મરી જાય. એમ ક્ષય એટલે આપણે માતમ ઓછું કરીએ, દર્શન ઓછું કરીએ, ભજન ઓછું કરીએ, કીર્તન ઓછું કરીએ, દાન ઓછું કરીએ, જાત્રા ઓછી કરીએ, એનો મહિમા ઓછો કહીએ, ઓછો જાણીએ અને બીજું કરીએ ત્યારે ક્ષય લાગુ પડે, નીચે જાય છે. એ ઊંચે ચડતો નથી, એ ક્ષય છે. ક્ષય એટલે મહાત્મા જાણે નહીં. એટલે ઘણાય શ્રીમાના વખતમાં વચમાન પછી ઘણાય આ સંપ્રદાયમાંથી નીકળી ગયેલા છે. બાય નીકળ્યા, ભાઈ નીકળ્યા, સાધુઓ નીકળ્યા. એ શેને કારણે નીકળ્યા? તો કે આ મહાત્મા જાણતા નથી. અને મહાત્મા જાણે છે એને શ્રીજી મહારાજે વગર વાંકે કહ્યું છે આમ તમે કરો, આમ કરો, તો એ ગયેલા નથી. એનું મહાત્મ જાણે. ત્યારે તમે જેમ મહાત્મા કંઈ જાણો નહીં અને ઓછું કરો કે બધા આમ ને આમને બધું કરો તમે, તો એ મહાત્મા ઘટે છે. એટલે ભક્તિ ખીલવાની નથી ને વાસના તૂટવાની નથી, અવળી વધવાની છે. અને વાસના જે છે એની ઉપાધિ જીવતા ને મરી ગયા પછી કાયમની છે. તમે અત્યારે ગમે તેને કોઈ આવું જાણતો હોય ને પૂછો કે આ ઘરમાં શું છે, કે આમ કેમ થાય છે, તો કે 3 અવગત્યા થયા છે એટલે માંદા પડો છો. આ સિવાય કંઈ કહેતા નથી કોઈ. જેને જેને કંઈ થાય છે બધા અહીંયા જ રહ્યા છે. ત્યારે એ વાસના જે છે એ ભગવાનની કરીએ ત્યારે સર્વ સુખ એમાં ઉતરે છે. ગુણ તો હદ વગરના ઉતરે. હવે ગુણ કીધું, આ શરીરમાં અવગુણ ભરેલા પેલા ગુણ ઉતરે છે. એ મુક્તાનંદ સ્વામીએ સજીમાને પૂછ્યું. એના કારણે મુક્તાનંદ સ્વામીની કંઈ પણ વાસના નથી. અને વાસના મુકાવવાના એટલા ગ્રંથો લખ્યા છે કે ધીમે ધીમે હજુ બહાર આવશે. મુક્તાનંદ સ્વામીના ગ્રંથો પર મોટી મોટી વિદ્યાપીઠો બંધાશે અને ભણાવાશે. ત્યારે મહત્વ વગરની ભક્તિ હોય નહીં જેવી છે અને એમાં કલ્યાણકારી ગુણ નહીં જેવા છે. સજી મહારાજ બુધેજમાં એક કડું ચાલ્યું છે. તો ઘણા માણસોએ કોકે કીધું પહેલાં કે તને સોનાનું કરાવી પ્રસાદીનું કરીને આપું, કે સોનાને શું કરો, ભગવાને દે, એની કિંમત ક્યાં નહીં. સ્વામિનારાયણ ભગવાનના સ્પર્શવાળી જડ વસ્તુ પણ સચવાણી. એટલે એનું માતમ ગમે એટલું કહું તો ઓછું પડવાનું છે. અને આપણે ક્યાંક ક્યાંક સાંભળેલું છે અને સાંભળતા રહેવાના છે. પણ આ 4 વસ્તુ યાદ બહુ રાખવી પડે. એક ચોંટવાનું યાદ રાખવું, ઉખડવાનું નહીં. સજીમાના વચનનું બહુ ધ્યાન. એને પુરુષોત્તમ પણ ક્યાં ક્યાં સમજાવ્યું છે, એનું માધ્યમ એમણે કેટલું કહ્યું છે. અનંત કોટી બ્રહ્માંડો છે એ પણ એમના જ છે. અક્ષરધામ પણ એમનું જ છે. કરોડો મુક્તો જે ભગવાન ભજે છે પુરુષોત્તમને, એ એનું કારણ સજી મહારાજ છે. આ બ્રહ્માંડમાં જે કંઈ થયું એ ભગવાન પુરુષોત્તમનું કરેલું.
એટલે એનું મહાત્મ તો શું કહેવું અને શું ન કહેવું એ એક વિચારવા જેવું છે. એટલે મુક્તાનંદ સ્વામીને સડી મારે જે વાત કરી, અને મહાત્મા આવે એટલે ગુણ આવ્યા, એ આમના ગુણામાં ઉતરે. એટલે ભગવાન સ્વામિનારાયણ એક મહાત્મ્ય સહિત કે આવા પુરુષોત્તમ નારાયણ છે એમ સમજીને ભક્તિ કરે તો એમાં રૂડા ગુણા આવ્યા વગરના રહેવાના નથી. અને જે સ્વામિનારાયણને ભજે છે એમાં ઓછા વધતા ગુણો તો છે જ, એની કૃપાથી આવેલા છે. તેથી ગુણ ના આવે, અવગુણથી જગત ભરેલું. ત્યારે તમે જે ગુણોની પ્રશંસા કરો છો, હજારો સંતોની, હરિભક્તોની, બાઈની, ભાઈની, બ્રહ્મચારીઓની, એ શ્રી મહારાજને કારણે એમાં ગુણ ઉતરે છે. એટલે 4 વસ્તુનું આમાં મુક્તાનંદ સ્વામીએ કહ્યું, એમાં ચારેયનું આપણે થોડું થોડું ધ્યાન કરશું તો ઓછા વધતા એ ગુણો ઉતરવાના છે, એમાં ફેર નહીં, એમાંથી જ આવવાના. કોઈ કે આ માંસ બળીઓ બહુ છે, તો કે એ બળ આવ્યું ક્યાંથી? તો કે અન્ન અને પાણીમાંથી. એ 2 મૂકી દે અઠવાડિયું તો એને હલાય જ નહીં ને. એટલે આપણામાં ઋણા ગુણ જે થોડા આવ્યા છે, આવતા રહેવાના છે, ટકવાના છે, એનું કારણ ભગવાન સ્વામિનારાયણની મહાત્મ્ય સહિત 9 પ્રકારની ભક્તિ છે. એટલે કોઈ પણ હરિભગત હોય એમાં કંઈક ગુણ તો છે. છેવટે હાથ જોડવાનો ગુણ, કાં તો નમસ્કાર કરવાનો ગુણ, કાં તો સ્વામિનારાયણ બોલો, પણ એમાં ગુણ તો ખરા જ. એનું કારણ જે છે એ શ્રીજી મહારાજ છે. અને કરોડો ભાઈમાં જે ગુણ ઉતર્યા એ બધાનું કારણ શ્રીજી મહારાજની ભક્તિને કારણે, પરમેશ્વર જાણ્યાને કારણે એ આપણે કાંઈ જાણી રાખવા જેવું અને સમજી રાખવા જેવું. એવી ભગવાને મુક્તાનંદ સ્વામીને જે પ્રશ્ન કર્યો એનો ઉત્તર આપ્યો છે. અને એ સંબંધમાં મુક્તાનંદ સ્વામી પણ કહેશે, મુક્ત કહે મહિમા સહિત ઉરધારત ભગવાન, તબ સંતોષી હોય કે તૃષ્ણા તજત સુજાન. તૃષ્ણા સાગર તરન કો પ્રભુ પદ નૌકાએ, મુક્ત કહે તે આશ્ચર્ય તરી ગયે સંતયને. જ્ઞાન ભક્તિ વૈરાગ્ય જોત ધર્મ સહિત મુનિધીર, મુક્ત કહે તે સંગટરે તૃષ્ણા તીખી પીર. મુક્ત કહે જાકે હૃદય પ્રગટ પ્રભુ કો વાસ, વાકી તૃષ્ણા સહિત સબ હોતય વિદ્યાનાશ. એમ એટલું બધું આમાં ટૂંકાણમાં કહે છે. શ્રી મહારાજના શબ્દો જે છે એના અર્થ સમજાવે છે. એ એમ કહે છે કે આ તૃષ્ણા છે એ કોઈને પૂરી થતી નથી. તૃષ્ણા એટલે તૃપ્તિ થતી નથી આ સંસારમાં રહી ત્યાં સુધી. એમ કહે છે કે આ પૂરી થાય એમ નથી આ સંસારમાં કોઈની. પણ તારવાનું કારણ સ્વામિનારાયણ ભગવાન એક નૌકા સમાન છે, એક જ એ તારે. ત્યારે આપણે અવળા ગુણો હોય એનું પરિણામે કાંઈ નથી. શ્રીજી મહારાજે બતાવેલા ગુણ છે એ જ કામના બહુ છે. ભગવાનના કારણથી જ એ ગુણો આવવાના છે. અને એના સમર્થનમાં મુક્તાનંદ સ્વામી થોડા શબ્દો કયા તે આપણે સાંભળ્યા. આ પ્રમાણે મુક્તાનંદ સ્વામીને ભગવાને જે પ્રશ્ન પૂછ્યો એનો ઉત્તર કર્યો એ અતિ અલૌકિક છે. એ ઉત્તર હવે પૂર્ણ થાય છે. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે જીવ અન્વયપણે કેમ છે?
ને વ્યતિરેકપણે કેમ છે, અને ઈશ્વર અન્વયપણે કેમ છે, ને વ્યતિરેકપણે કેમ છે, અને અક્ષર બ્રહ્મ અન્વયપણે કેમ છે, ને વ્યતિરેકપણે કેમ છે, અને પુરુષોત્તમ ભગવાનને અન્વયપણે કેમ જાણવા, ને વ્યતિરેકપણે કેમ જાણવા. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે જન્મ મરણનો ભોગતા એવું જે જીવનું સ્વરૂપ, તે અન્વય જાણવો, અને અછેદ અભેદ અવિનાશી એવું જે જીવનું સ્વરૂપ, તે વ્યતિરેક જાણવો, અને વિરાટ સૂત્રાત્મા અને અવ્યાકૃત એ ત્રણ શરીરમાં એકરસપણે વર્તે એ ઈશ્વરનું અન્વય સ્વરૂપ જાણવો, અને પિંડ બ્રહ્માંડથી પર સચ્ચિદાનંદપણે કરીને જે નિરૂપણ કર્યું છે, તે ઈશ્વરનું વ્યતિરેક સ્વરૂપ જાણવો, અને પ્રકૃતિ પુરુષ તથા સૂર્ય ચંદ્રાદિક સર્વે દેવતા તેનું જે પ્રેરક તે અક્ષરનું અન્વય સ્વરૂપ જાણવો, અને જે સ્વરૂપને વિશે પુરુષ પ્રકૃતિ આદિ કાંઈ ઉપાધિ રહેતી નથી, એક પુરુષોત્તમ ભગવાન જ રહે છે. એ અક્ષરનું વ્યતિરેક સ્વરૂપ છે, અને બદ્ધ જીવ તથા મુક્ત જીવ એ બેના હૃદયમાં સાક્ષીરૂપ થકા રહ્યા છે, અને બદ્ધપણું ને મુક્તપણું જેને અડતું નથી, તેમજ ઈશ્વરના ને અક્ષરના હૃદયમાં સાક્ષી રૂપે રહ્યા છે, અને તે ઉપાધિ થકી રહિત છે. એ પુરુષોત્તમનું અન્વય સ્વરૂપ છે, અને જીવ ઈશ્વર ને અક્ષર તે થકી પર જે અક્ષરાતીત સ્વરૂપ, એ પુરુષોત્તમનું વ્યતિરેક સ્વરૂપ જાણવું, એવી રીતે અન્વય વ્યતિરેકપણું છે. મુક્તાનંદ સ્વામીએ આગલા પ્રશ્નમાં જે પૂછ્યું કે એવો જબરો કયો ઉપાય છે કે વાસનાની નિવૃત્તિ થાય, એ ભગવાને કહ્યું. ત્યારે એમાં ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ જો નું મહાત્મ્ય સમજાય તો એ વાસના નિવૃત્તિ થાય. એને અનુસંધાનમાં સ્વયં પ્રકાશાનંદ સ્વામી એવું પૂછ્યું છે. એમ કે છે જીવ અન્વયપણે કેમ છે ને વ્યતિરેકપણે કેમ, ઈશ્વર અન્વયપણે કેમ છે ને વ્યતિરેકપણે કેમ છે. એટલે આ બ્રહ્માંડમાં જીવ છે ને એને ચલવનારા ઈશ્વરો છે, ઉપર રહેશે બધા, એ કેમ છે. અને અક્ષર બ્રહ્મ એટલે જે કામ કરાવવું હોય એ ભગવાનના ધામમાંથી જ છૂટે ત્યાંથી, એ કેમ છે. એ અન્વય કેમ છે ને એ વ્યતિરેક કેમ છે. અને ભગવાન સ્વામિનારાયણ કે તમે અન્વય કેમ છો ને વ્યતિરેક કેમ, એ તમે અમને એવા 4 વાર સમજાવો. એટલે અમારે કેવી રીતે
તમને ભજવા કેવી રીતે માનવા સમજવા એ અમને સમજાવો. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે જન્મ અને મરણનો ભોગતા એ જીવનો અન્વય સ્વરૂપ જાણવું. અન્વય એટલે અંદર જીવ દેહમાં જાય અને પાછો દેહ મૂકી દે, પાછો દેહમાં જાય ને મૂકી દે, એ અંદર કાયમ દેહમાં રહેશે. અત્યારે કોઈ દેહમાંથી જીવ નીકળી જાય એટલે તરત જ બીજા દેહમાં દાખલ થઈ જાય. એ છૂટો રહી શકે જ નહીં. જેમ અગ્નિ છે એ કોડિયું, તેલ, વાટ એ ત્રણ હોય તો જ સળગે. એમ દેહ વગરનું આ રહી શકે નહીં. જેનું મળે 84 લાખનું મળે, ભૂતનું હોય તો ભૂતની રીતે મળે, પ્રેતની રીતે મળે, એ મળે ખરું. દેહ વગરનો એ રહી શકે નહીં, છૂટો રહી શકે નહીં. ત્યારે એ દેહમાં જન્મે એટલે દેહમાં જ હોય, દેહમાં હોય અને જન્મે, અને પછી દેહને મૂકે ત્યારે બીજા દેહમાં જાય. એ અન્વય છે, એટલે અંદર રેશ કાયમ. વ્યતિરેક જે છે એ ભગવાન સ્વામિનારાયણ કહે છે અછેદ, એને કોઈ છેદી શકતો નથી. હજુ અભેદ છે. અને અવિનાશી એવું જે જીવનું સ્વરૂપ તે વ્યતિરેક છે, એ છૂટું પડે છે. આમાંથી નીકળીને આમાં જાય, પણ એનું જે મૂળ સ્વરૂપ છે એ વ્યતિરેક છે. એ કોઈ દેહમાં ચોટ્યું રહેતું નથી, છૂટી જાય, ફર કરે. 84 લાખ જન્મ ફરી ફરીને આ મનુષ્યના દેહમાં આવે છે, ફર કરવા. ત્યારે એ આટલી વાત આપણે ગેડ બેસાડી રાખીએ તો શું થશે આગળ કહેશે કે દેહમાં આજ આપણને દેહ મળ્યું, કાલ છૂટી જશે અને બીજા દેહમાં દાખલ થવાનું થશે. અને ગોઠવણી જ હોય એમ થઈ જ જાય. એમાં કોઈને ખબર પડતી નથી, કોઈ આ વાત જાણતું નથી, અને આમાં કોઈ કંઈક આજ દિન સુધી કરી શક્યું નથી. એ સદી મહારાજ જીવનું સ્વરૂપ સમજાવે છે. એ એમને સમજાવતા આવડે, બીજાને તો એ વાત જ ન આવડે. એટલે જન્મ અને મરણ, જન્મ અને મરણ ભગવાને એવી કળ ચડાવી મૂકી છે એટલે કોઈનું કામ જ ના પડે. જન્મે ને મરે. કોઈને કાઢવું હોય તો કોઈને બોલાવવાનો નહીં, કોઈને અરજી કરવાની નહીં કે આ દેહમાંથી કાઢો ને સાહેબ, એ નહીં, એની મેં તે નીકળી જાય. અને કોઈને કાંઈ કરવાનું નહીં, ઘડેને બહાર નીકળે. કોઈને કંઈ કરવાનું નહીં. એ મહારાજે જીવનું સ્વરૂપ સમજાયું. એક દેહમાં ન રહે, કાયમ પલટાયા કરે. પછી શ્રીજી મહારાજ કહે છે કે પછી આમાં આપણને ખ્યાલ જ ન આવે. એ તો શ્રીજી મહારાજ પરમેશ્વર છે એટલે જાણે બધું છે. જે આ બ્રહ્માંડ ચલાવનારા છે ઈશ્વરો, એ ભગવાન એમ કહે છે, એની ભાષામાં આપણે ન સમજીએ. વિરાટ, સૂત્રાત્મા અને અવ્યાકૃત એ 3 શરીરો જે છે એમાં એક થઈને રહે. એટલે આ પ્રશ્ન જેવો પૂછે કે જે એમને જ પૂછતા આવડે, એને સમજતા આવડે ને સામે પુરુષોત્તમ છે તો એ સમજાવી શકે. અને પ્રકૃતિ, પુરુષ, સૂર્ય, ચંદ્ર એ સર્વે દેવતાનું પ્રેરક એ ભગવાનના ધામમાંથી ગોઠવણી થાય, એને અક્ષર બ્રહ્મ કહેવાય છે. જેમાં આપણે લાંબુ સમજી શકીએ નહીં, પણ એકબીજા ઉપર ચલાવનારા છે. અને એ અક્ષર બ્રહ્મ છે એ આમ ચલાવે ને આમ વ્યતિરેક છે. વ્યતિરેક એટલે એ બધામાંથી છૂટા પડીને પુરુષોત્તમને ભજે, એ વ્યતિરેક છે. અને આ બદ્ધ જીવ છે, હા બંધાયેલો એવા જીવ છે, અને મુક્ત જીવ છે. અને બદ્ધ જીવ એટલે બંધાયેલા, હા, અને મુક્ત છે
એના હૃદયમાં સાક્ષી રૂપે રહ્યા છે. સાક્ષી એટલે એ જીવની અંદર, એની અંદર એ ખરા, એ સાક્ષી રૂપ કહેવાય છે. એટલે જીવને જેટલી કઈ બુદ્ધિની પ્રેરણા મળે એ સાક્ષીને કારણે મળ્યા કરે. તમને બધું જ અંદર કહી દે. એક સાપ જતો હોય તો એના સાક્ષીમાં કે તું જતો રહે એટલે મારશે નથી, એને શી ખબર? એક ઉંદરડીને તમારે મારવાનું મન થાય તે જતી રહે ખરી. ત્યારે અને બદ્ધ જીવો છે અને મુક્ત જીવો છે એનું એ ભગવાન પુરુષોત્તમને અડતું નથી. અને ઈશ્વરના અને અક્ષરના હૃદયમાં સાક્ષી રૂપે રહ્યા છે, તેની ઉપાધિ થકી એ રહિત છે. એ પુરુષોત્તમનું અન્વય સ્વરૂપ છે. એટલે આ શબ્દો જેવા આ સમજાવવું આપણે, કારણ કે આપણે આ ક્રિયા જાણીને કશું સમજણ પડે નહીં. આ તો ભગવાન છે ઉત્તર કરે એનો, અને એ જાણશે. અને જીવ, ઈશ્વર, અક્ષર, તે થકી પર જે અક્ષરાતીત સ્વરૂપ એ પુરુષોત્તમ ભગવાનનું વ્યતિરેક સ્વરૂપ છે. આમાં થોડી આપણને સમજણ પડે. શું સમજણ પડે? કે ભગવાને જે કહ્યું છે કે હું અક્ષરધામ છે ને ત્યાં રહું છું, હું એકલો જ એક સિંહાસન ઉપર બેહું છું, અને અનંત કોટી મુક્તો જે છે એ મારી સામે જોઈને બેસી રહે છે, અને એના આત્મામાં મને ધારે છે, પણ આ મારું એક જ સ્વરૂપ. હવે અનંત કોટી મુક્તો, પણ આત્મામાં ધારવાનું આ એક જ સ્વરૂપ. આ પૃથ્વી પર ભગવાન પધાર્યા ત્યારે બધાયમાં કહ્યું કે હું રહ્યો છું, સાધુના હૃદયમાં રહ્યો છું, આચાર્યમાં રહ્યો છું, મારી મૂર્તિમાં રહ્યો છું, મારા પગલામાં રહ્યો છું, મારા નામમાં રહ્યો છું. કોઈ વસ્તુની એને એમ નથી કહ્યું આમાં નથી રહ્યો, પણ એક જ સ્વરૂપ આ પૃથ્વી પર આવી એ જ એ કહે છે, બીજું સ્વરૂપ નહીં. અને વળી પાછું તમે અત્યારે સ્વામિનારાયણ ભગવાન હતા એમને ન જાણ્યા, એને કંઈ મેળવ્યું નથી. દ્રોહ કર્યો એનો સર્વ પ્રકારે નાશ થઈ ગયેલો છે. હવે પોતે પાછા એમ કે હું અક્ષરધામમાં રહું છું. જ્યારે મારે કોઈને લેવા જવું હોય, દર્શન દેવું હોય, ત્યારે હું અક્ષરધામમાંથી લેવા આવું છું. બધી મૂર્તિમાં કયું એ ફળે છે કેમ? તો કે અન્વય અને વ્યતિરેક. અન્વય એટલે અંદર કયું, અને વ્યતિરેક એટલે જુદા અક્ષરધામમાં રહે છે. અત્યારે બધા જેટલા સાધુ સંતો હરિભક્તો બધા એમ જ કે ભગવાનના ધામમાં જવું છે, અને એ શ્રી મહારાજ કીધું છે. પણ કોઈ એમ નથી કહેતું કે અહીંયા ને અહીંયા ભગવાન રહ્યા છે એટલે અહીં રહેવું છે, એવું કોઈ નથી કહેતું. અને આમ સ્વામિનારાયણ ભગવાનનું કોઈ પણ વસ્તુ હોય એમાં એણે કીધું હોય મારા શાસ્ત્રમાં હું રહ્યો છું. એમણે આખા સત્સંગમાં જે વસ્તુ કરી એ બધા એમાં રહેવાનું કીધું, પણ એને અડે નહીં કાંઈ. તમે અત્યારે સ્વામિનારાયણ નામને સળગાવી દો, ભગવાન ના આવે કે સળગાવી શું કરવા. તમે મૂર્તિને ન માનો કે દર્શન નથી કરવા તો તમને કહેવાના હાથ ના આપે, એનું પરિણામ આવી જાય. એટલે અન્વય અને વ્યતિરેક એટલે શ્રી મહારાજે બધામાં રહેવાનું કહ્યું, અને આમ છે તે જુદા છે પાછા, પણ મૂળ એક જ સ્વરૂપ. કરોડો માણસોએ જો આપણે એક સ્વરૂપને જોયું, એનું ધ્યાન કર્યું, એનું ભજન કર્યું, એનું સ્મરણ કર્યું, એનું ચિંતન કર્યું, પણ કર્યું આ એક જ સ્વરૂપ. તમને કહ્યું કે તમે જ્યારે દેહ મૂકવાના થાવ ત્યારે મને સંભાળજો, પણ બીજું એને ના કહ્યું. એટલે સ્વયં પ્રકાશાનંદ સ્વામીને જે સમજવું છે, અને એમને પ્રશ્ન પૂછ્યો, ભગવાનને પૂરા આમાં સમજી શકાય છે. કોઈએ એમ નથી કહ્યું કે હું તને તેડવા આવીશ, આ એક સ્વામિનારાયણે જ કહ્યું છે. અને તમારું રૂડું કરીશ બધાનું, એ એમણે એકલાએ જ કહ્યું છે. અને બીજા કે તો નામ દેવું પડે આનું, ભગવાન તારું સ્વામિનારાયણ તારું રૂડું કરશે, પણ લાવવા પડે આ એક જ.
ગોપાળાનંદ સ્વામીને ટોરડામાં લેવા ગયા તોય સજી મહારાજ લેવા ગયા, અને એમાંય પોતે રહ્યા, અને જે કામ કર્યા તે ગોપાળાનંદ સ્વામીએ કહ્યું છે સજી મહારાજ થકી થયેલા છે. વળી પાછા દેહ મૂકે ત્યારે વળી પાછા ભગવાનને સંભાળે. એટલે અન્વય વ્યતિરેકનો વધારે તો હું આમાં સમજી શકતો નથી. મેં પણ ભગવાનને પ્રાર્થના કરી કે એક શબ્દ જો અવળો જાય તો તમે માફ કરજો. આમાં સમજણ પડે નહીં એટલે શું કરવું? પણ આ બે શબ્દોની સમજણ પડે આપણને. એક તો પેલું જે દેહ જે છે એ જન્મે છે અને મરે છે, એક આપણે જાણીએ છીએ, એ અન્વય. અને વ્યતિરેક એટલે કપાય નહીં, છેદાય નહીં, એ વ્યતિરેક સ્વરૂપ છે. પેલું જાય ને પાછું બહાર નીકળે, જાય ને બહાર નીકળે. પણ એને કોઈ કાપી શકે નહીં, બાળી શકે નહીં, કંઈ કરી શકે નહીં. પછી આ એક ભગવાને જે વાત કરી, અત્યારે આપણા મનમાં કોઈ શંકા ઊભી થાય કે આપણું આ ભગવાનનું મંદિર છે એમાં આમ કરે, પેલો આમ કરે, આમ કરે, એ ભગવાનને નહીં વળગે, એ કરનારને. અત્યારે જેને વીછી કરડે એ જ રાડ્યો પાડે, પણ હાથ ફેરવનારને કંઈ થાય નહીં. ઉતારનાર આવે આમ આમ કરે, રાડ્યો પેલો પાડે, કયો કરડ્યો છે એને. અત્યારે જેને તાવ ચડ્યો હોય બરાબર 105 ધ્રુજે એ અને રાડ્યો એ પાડે, અને હાથ ફેરવનારો કે હવે રાડ્યો શું પાડે, હુઈ જાઓ સાના માને, ભાઈ એને અડે નહીં. એમ તમે જે કંઈ અવળું કરો એ એને ન અડે, એ અડે તમને. અત્યારે ભગત હોય ને કંઈક અવળું કરી કોઈ લપાટ ઠોકે તે શું સ્વામિનારાયણ વાગે? એને જ વાગે. અને તમે હાવળું કરો તો ભોગવાનું તમારે, એમાં ભગવાનને શું છે? એટલે ભગવાન સ્વામિનારાયણ અન્વય અને વ્યતિરેકની વાત એ પોતે સમજાવે. એટલે એમણે શિક્ષાપત્રીમાં લખ્યું કોઈ બ્રહ્મ સ્વરૂપ, એટલે બધેથી જીવ કાઢીને મને ભસતા હોય તો એનું ધ્યાન તમે કરતા નહીં, એમાં નીકળે એવું નથી કાંઈ. જે કંઈ બદ્ધ જીવ ને મુક્ત જીવ એને ભગવાને કેમ કરવું, કેમ રૂડું થાય, કેમ કલ્યાણ થાય, એ ભગવાને બધી વાત કહે છે. નિષ્કુળાન સ્વામીએ લખ્યું છે. ત્યારે જે કંઈ ભોગ છે આને નાને ભોગવવાનું, એ શ્રીમાન ન અડે. તો શ્રીમાને કશું હક જ રહે ને. હરિભગતને તાવ ચડે અને એને એમને ચડે તો એને તો કેટલું થાય. કોઈક ભગતને જેલમાં લઈ જાય તો એને જેલ થાય, પણ એને અડતું નથી. બદ્ધપણાનું અને મુક્તપણાનું એને સુખ દુઃખ અડતું નથી, એ ભોગવવાનું અને બધા એને. એટલે આ સંપ્રદાયમાં કશાયની જય બોલાય તો વાંધો. સજી મહારાજ જ્યારે ક્યાંય મૂર્તિ નહોતી પધરાવી ત્યારે તો એનું એકલાનું નામ લેવાય. ત્યારે અને આ ફોટાઓ આવ્યા, પ્રેસ આવ્યા. અત્યારે જાદુએ સજી મને ચોંટાડે લોકો. પેલું જે બન્યું છે એનો ઉપયોગ આપણે ન કરવો જોઈએ, એને તો જે કહ્યું છે એ કરવો જોઈએ. અને પેલું ભટાક કલાકના 30,000 છાપી હાલે. કેલેન્ડર બન્યા, હવે એ આમ લબડાવવાનું કેલેન્ડર. ત્યારે એ ભોગવવાનું તમારે. અને સ્વામિનારાયણ ભગવાનનું અક્ષરધામમાં એકલાની વાણી સાંભળે, એકલાનું મુખારવિંદ જોવે. એકલા છે, એક જ સિંહાસન છે ને તેમાં બેઠા છે. બે હોત તો આપણે બેનો વિચાર કરત, પણ એ એક જ કે. એ શેનાથી જોતા હશે એ બધું બાજુ પર રહ્યું. એનું તેજ કયું છે એ પણ આપણાથી માપી શકાયું નથી, સમજી શકાયું નથી. ત્યારે એ વ્યતિરેક અને અન્વય બધાથી ન્યારા જે છે એ ભગવાન વ્યતિરેક છે, અક્ષરધામમાં બેસે છે. અને બધામાં જે રહેવાનું કહ્યું એ અન્વય કહ્યું. અત્યારે આ સ્વામિનારાયણ ભગવાનનું નાહેલું પાણી હોય કે એમનું મૂર્તિ નવડાવેલું હોય તો એ ભૂત પ્રેત અશુદ્ધ જીવ હોય એને છાંટે ને એને થોડી બળતરા થાય છે. એ પાણીમાં શું આવ્યું? આમ કશું છાંટે, ઓ બાપલ્યા બળો છો, એ એમાં શું આવ્યું? એને વ્યતિરેક અને અન્વય ને વ્યતિરેક એની અંદર છે.
હવે નામ છે એમાં શું લખો? 6 અક્ષર જ છે. હવે નામ ઉપર કેટલુંય બ્રહ્માનંદ મુનિએ લખ્યું છે. અત્યારે તમે નામને બાળી દો, નામ ઉપર પગ મૂકો તોય વાંધાવાળું. અન્વય છે અંદર છે એટલે. ત્યારે મૂર્તિ છે એમણે જ પધરાવીને એમણે કહ્યું આમાં રહ્યો છું. હવે એ રહ્યા છે ને ત્યાં કોઈક આગો પાછો થતો હોય અને પૈસા નાખે મૂર્તિને લઈ લે તો ભગવાને એનો હાથ કેમ ન ચાલ્યો? પણ એ લેનારો દુઃખી થવાનો છે. હવે ગમે તે કંઈ ઉપાધિ આવવાની છે. અને જેને નાખ્યું એને કંઈ ભગવાને કહ્યું નથી કે હા હા તે 100 રૂપિયા નાખ્યા આજ. એ થવાનું છે. એ અન્વય અને વ્યતિરેક બધા એમાં એમણે કહ્યું, કશું એમને છોડ્યું નથી. એના લુગડામાં રહ્યા છે. જેની પાસે શ્રીમાનું લુગડું હોય એને બીજી રીતે સરખાવો તો એને પૂછજો જ ખરા કે હું કહે છે. અને તમારો સૂટકેસ વેચવા જ જાઓ અને કોકને આપજો કે લે આ હાચવી દીજો, આ લે પગે લાગજે, અરે કુવામ નાખ્યા ને કોઈ અડે જ નહીં. ત્યારે અન્વય અને વ્યતિરેક એટલે અન્વય એટલે બધાની અંદર અને પછી આમ છૂટા અડે નહીં એને. પણ એ વ્યતિરેક છે એ છે એટલે એને ભજે છે. આ પગલામાં રહેવાનું કહ્યું, એમના વાળમાં રહેવાનું કહ્યું. કોઈ વસ્તુ એમની છોડી નથી. એમના આચાર્ય છે એમાં કહ્યું આમાં રહ્યો છું. એમણે જે સાધુ કર્યા એમાં કહ્યું આમાં રહ્યો છું. એ જમે તે બેળો જમો, એ ભમે તે બેળો ભમો. પણ સાધુને જે માર પડ્યો એ શ્રીમાને લાગ્યું નહીં. એને જ લાગવું જોઈએ. જો આમાં હોય તો એને રક્ષણ કર્યું બધી રીતે. એટલે જ કહ્યું છે કે તમે હું કહું એમ કજો ને તમે દુઃખી આ લોકમાં પરલોકમાં દુઃખી થશો. જો મારું કહેલું નહીં માન દુઃખી થશો. એ કોને આવ્યું? એ આપણે આવ્યું. એમને શું છે? સુખે આવ્યું તોય આપણને આવ્યું, દુઃખ આવ્યું તો આપણને આવ્યું. લખ્યું એમણે. પછી એમનું સ્વરૂપ છે એમાં ચોંટવાનું કહ્યું એને. બીજું કરતા નહીં. કાં તો પતિવ્રતા સ્ત્રી લાવે, સમજાવીને પોતાના સ્વરૂપમાં ચોંટાડે. કારણ કે એ અન્વય અને વ્યતિરેક છે, એ જોઈ શકે છે. એટલે ચોંટાડ્યા એમણે પોતે જ. એમણે નિશ્ચય કરાયો કરોડો જીવોને. એનું ધામ દેખાડ્યું, બધું દેખાડીને નિશ્ચય કરાયો. આ જગત તો માણસનો કરાવે, કોઈ કંઈ ન કરાવે. એટલે સ્વામિનારાયણ ભગવાન અક્ષરધામમાં મૂર્તિમાન છે એ એકલા જે બિરાજમાન છે એ વ્યતિરેક છે. અને બધાની અંદર રહ્યા છે એ અન્વય છે. બદ્ધ જીવમાં સાક્ષી રૂપે રહ્યા અને મુક્તમાં અંદર સાક્ષી રૂપે રહ્યા છે. અને આમ એ આકાર જે છે એ આકાર કરોડો જીવોએ એ જ આકાર પોતાના આત્મામાં ધર્યો. પણ એ સામે છે તો ધર્યો. જો એ આકાર ન હોય તો ધરવાની તો વાત જ ક્યાં છે. અત્યારે આ નિરાકાર એટલે આકાર નહીં માનમાં કે જે ભગવાનનો આકાર કહેવાય છે એ તો બળી જાય છે ને જાય છે. નિરાકારને માનનારા એને કોઈ આકારનું ધ્યાન જ નહીં. એટલે એમાં કંઈ દૈવત જ નહીં કશું. એટલે સજી મહારાજે આપણને જે માનવાનું કહ્યું છે એમાં માનીએ તો આપણે સુખી થઈએ. તમને કહ્યું હોય કે સવારમાં મારું દર્શન મારું પૂજન કર્યા વગરના તમે વ્યવહાર કરવા જતા નહીં, વ્યવહારિક કામ કરતા નહીં. એ તમે કરો એટલે વ્યવહાર તમારો સારો રહે, એને બતાવ્યા પ્રમાણે. અને સવારમાં ઉઠીને અડડ કરતો ને ભાગ્યા વચમાં જઈને હોળી દિવાળી મેલે. પછી કાંઈ એને કહ્યું હોય એ આપણા માટે કહ્યું છે. કંઈ મારકૂટ થતી હોય તો આઘા પાછા જતા રહેજો. જો બતાવેલું એનું મિલકત માટે નહીં રોકાતા. કંઈ પણ બતાવેલું હોય એનું બતાવેલું. મારું નામ લે કરજો એટલે જાણી છે કે આ બધા દેવતાઓ કે આ પુરુષોત્તમનું નામ લે તમને કોઈ નહીં અડે, કાળે નહીં અડે, તમને યમે નહીં અડે. મારું નામ લેજો. પણ બતાવેલું એનું. પણ તમે દેહ મુક્તિ વખતે છોકરા
હું જાઉં છું, તું ઘર સાચવજે, તો તું સાચવવા આવજે પાછો. એનું જે બતાવ્યું છે એ આ બ્રહ્માંડમાં અલૌકિક છે. એટલે અન્વય છે અને આમ જુદા છે. કશાયમાં એને એમ નથી કીધું કે આમાં આવું નથી. ત્યારે એ અન્વય વ્યતિરેકની ઘણો, એ તો અઘરામાં અઘરો શબ્દ છે. એને આ અક્ષરધામમાંથી આવેલા મુક્તો સમજી શકે. અને એ સમજ્યા પછી શું કરે, તો કે એ કરે પુરુષોત્તમની ઉપાસના. એટલે આ સંપ્રદાયમાં ભગવાન સ્વામિનારાયણની ઉપાસના, એની ભક્તિ, એનું નામ એ સૌ એટલા માટે જપે છે એ બતાવેલું સજીમાં વ્યતિરેક છે. તમે ઘરમાં 100 ફોટા રાખો, બાપના, માના, સાધુના, ગમે તેના તમે રાખો, એ સારું છે. પણ એને ખબર પડે નહીં કે ક્યાં ગયો છે. તમે એને ગમે તે ફોટાને હાર પહેરાવો, પગે લાગો, જય બાપા, પણ બાપાને ખબર નહીં. એક જ બાપાને ખબર, આને ખબર નહીં. ગમે તે બ્રહ્મ સ્વરૂપ હોય કે બ્રહ્મ થઈને પરમેશ્વર ભજે, પણ એના ફોટાને તમે પૂછો અને એને તમે પૂછો કે મેં તમારા ફોટાને શું શું કર્યું, એ મને શું ખબર, તે શું સોલાવા કર્યું કે. એને ગળ મથલ કહેવાય. ગળ અને મથલ નીકળે કાંઈ નહીં. રેતી પીલા કરે, તેલ નીકળે નહીં, એમ નીકળતું નથી. એટલે સજી મહારાજ પોતે એક વાત સમજાવી, એટલે સ્વયં પ્રકાશાનંદ સ્વામી સજીમાનું ધ્યાન એ બધાથી પર, અનંત કોટી મુક્તો છે એનાથી પર. આ સંપ્રદાયમાં આખો સંપ્રદાય રાણીરા ડોશી પણ જાણે છે કે આ સંપ્રદાય ભગવાને થાપ્યો અને એ જ કલ્યાણ કરે. ત્યારે એ આમાંથી એટલું જાણવા મળે, ઉપાસનાની શુદ્ધિ બહુ થાય. ઉપાસના કરવાનું જે પૂરું સમજવું જોઈએ ત્યાં આ સજીમાના વચનમાં છે. પણ બીજું બધું અઘરું બહુ છે. કારણ કે જે જાણીને હવે દેવતાઓ છે, એ દેવતાઓના 3 શરીર એ અંદર છે ને પાછા બહાર નીકળી જાય તો સચ્ચિદાનંદ થાય, એ ભગવાનના લોકને પામે. અક્ષરધામમાં જે રહે છે એનાથી પરસજી મહારાજ. એટલે આ ભગવાનની ઉપાસનાની શુદ્ધિ કરી આ સંપ્રદાયમાં. દુનિયામાં આપણા ઘરમાં આચાર્ય મહારાજ પધારે ને તમારા ગોખલામાં કંઈ હોય તરત જ કહી દે કે મારે આરતી ઉતારવી છે, તો આ ચિત્ર તો આ ગોટાવી દે. તો કે એનું નહીં હટાવું, તો કે આરતી નહીં ઉતરે, તારી મેં તે કર્યા કે. એ ઘરમાં ગડમથલ જ બહુ. કારણ કે ભગવાને કહ્યું ના કર્યું. ત્યારે અન્વય અને વ્યતિરેકની જે ઊંચામાં ઊંચી જે વાત કહેવાય, આવી બીજી વાતો ઘણી આવશે, પણ આ જુદી જાતનું છે થોડુંક. અન્વય કેમ ને વ્યતિરેક એટલે જાણી મેળશે કે અન્વય આમ છે ને વ્યતિરેક આમ છે. એટલે વ્યતિરેક છે અને છે એટલે માનવાના, ભજવાના. ત્યારે જ્યાં સુધી આપણામાં દેહમાં જીવ છે ત્યાં સુધી ખવડાવે, પીવડાવે, હાંચવે, ગયા પછી નહીં. એમ ભગવાન પુરુષોત્તમ નારાયણ અક્ષરધામમાં અખંડ બિરાજે છે, કહે છે, એમણે કહ્યું છે કે તમે જે કરશો તે હું જોઈ શકીશ. અને તમે જે કર્યું હશે મારે માટે એ હું કેમ દેખું છું, તો કે હથેળીમાં જળનું ટીપું હોય એમ દેખું છે. હવે આનો શો આપણે અર્થ કરવો? હથેળીમાં જળનું ટીપું એમ હું દેખું છું, અને તમને દેહ મૂક્યા પછી બતાવીશ કે આ તમે કર્યું. ત્યારે અન્વય વ્યતિરેકનો તો ઘણો જ બીજા લખાણો છે પાછા. આ પ્રશ્ન આ બ્રહ્માંડમાં કોઈ પ્રશ્ન પૂછતા આવડે નહીં, અને આ કોઈ પરમેશ્વરને તે ઉત્તર એનો કોઈને આવડે નહીં. સજી મહારાજે મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન પૂછેલો છે, પછી એનો ઉત્તર કર્યો છે એમણે, પણ તો કંઈ ઠીક કર્યો, પણ મેં કેટલાયને પૂછ્યો, આ ઉત્તર કોઈને કર્યો. આમાં હું આવું ડાપણ કરવાનું કે આવડે તારે કરે ને કોઈ. એટલે અન્વય વ્યતિરેકની જે વાત કહી એમાંથી આપણે એટલું સમજવાનું, સજી મહારાજે જેમાં જેમાં રહેવાનું કહ્યું છે એ માનવું, અને સજી મહારાજ અક્ષરધામ મહારાજ છે તે કાંઈ માનવું. એટલો જ આનો આપણે અર્થ સમજી શકીએ.
અને એ અર્થ બરાબર ચોક્કસનો ભગવાને કર્યો છે. અને આ અર્થ જે છે, જે વાત કરી ભગવાને, તે બધાને કાયમ ભગવાનની શુદ્ધ ઉપાસના કરવામાં પ્રેરણા અને બુદ્ધિ આપતો રહેશે. પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે ભગવાનના દર્શનનો જે મહિમા તથા ભગવાનના નામ સ્મરણનો જે મહિમા તથા ભગવાનના સ્પર્શનો જે મહિમા, તે ભગવાનના ભક્તને અર્થે છે કે સર્વે જીવને સારું છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે દર્શનાદિકનો તો ભેદ જુદો જ છે, તે કહીએ તે સાંભળો જે જ્યારે એ દર્શનનો કરનારો ભગવાનના દર્શન કરે છે, ત્યારે એનું મન છે તે દ્રષ્ટિ દ્વારે આવીને તે સહિત દ્રષ્ટિ જો દર્શન કરે, તો તે દર્શન એવું થાય છે જે વિસારે તોય પણ વિસરે નહીં. એવી રીતે મને સહવર્તમાન ત્વચા સ્પર્શ કરે, તો તે સ્પર્શ પણ વિસરે નહીં. જેમ ગોપાંગનાઓના ભગવાન પ્રત્યે ભાગવતમાં વચન છે જે હે ભગવાન, જે દિવસથી તમારા ચરણનો સ્પર્શ થયો છે, તે દિવસ થકી તમ વિના જે સંસારના સુખ છે, તે અમને વિષ જેવા લાગે છે. એવી રીતે સર્વે જ્ઞાનેન્દ્રિય કરીને મને સહવર્તમાન જે દર્શન સ્પર્શ શ્રવણાદિક થાય છે, તે કોઈ કાળે વિસરી જતા નથી. જેમ અજ્ઞાની જીવ હોય, તેણે મને સહવર્તમાન જે પંચ જ્ઞાન ઇન્દ્રિયો તેણે કરીને જે વિષય ભોગવ્યા હોય, તે વિસારે તોય પણ વિસરે નહીં. એવી રીતે ભગવાનનું પણ મને સહવર્તમાન જે દર્શનાદિક કરે છે, તેને જ દર્શનાદિક જાણવું. અને બીજાને તો દર્શન થયું છે, તોય પણ ન થયા જેવું છે. કાજે જે સમયે એણે દર્શન કર્યા, તે સમયે એનું મન તો ક્યાંય ફરતું હતું, માટે એ દર્શન એને કાં તો એક દિવસમાં વિસ્તરી જશે, અથવા 5 દિવસમાં, અથવા 50 દિવસમાં, અથવા 6 મહિનામાં, અથવા વર્ષમાં, અથવા 5 વર્ષમાં જરૂર વિસરી જશે, પણ અંતે રહેશે નહીં. માટે જે મહાત્મા જાણીને અતિશય પ્રીતિએ કરીને મને સહિત દ્રષ્ટિયાદિક જ્ઞાનેન્દ્રિય કરીને દર્શન સ્પર્શાદિક કરે છે, તેને જ તેમનું ફળ છે. અને બીજાને તો જે પરમેશ્વરના દર્શનાદિક થાય છે, તેનું બીજ બળ થાય છે. અને યથાર્થ મહિમા તો જે મને સહવર્તમાન દર્શન
સ્વપ્નાદિ કરે છે તેને અર્થે છે. મુક્તાનંદ સ્વામીએ શ્રીમાનને પ્રશ્ન પૂછ્યો કે તમારા દર્શનનો જે મહિમા તથા તમારા નામ સ્મરણનો જે મહિમા તથા તમારા સ્પર્શનો જે મહિમા તે તમારા ભક્ત હોય અને તમારા જે ભક્ત ન હોય અન્ય માણસ હોય તેને સરખો છે, કંઈ ફેર છે એમાં. દર્શનનો મહિમા ભગવાને જે વાત કહી છે એને આધારે સમજાવવું તો વધારે સારું, નહીતર બીજા 1000 દ્રષ્ટાંત લેવા પડે. ભગવાનને પામવા માટે દુનિયામાં જેટલા તપો છે એટલા આને પામવા માટે જ કરે છે. જેટલી જાત્રાઓ કરે છે એટલી ભગવાનને પામવા માટે જ કરે છે. જેટલા મંત્ર જાપો કરે છે એ ભગવાનને પામવા માટે કરે છે, પણ એનો મેળ બેસતો નથી. એ આ બેસેલો છે અને પોતે જ કે અને એમને જે કયું અન્વય અને વ્યતિરેક એટલે તમામની ઉપર પુરુષોત્તમ નારાયણ બેઠા છે. એ સ્વરૂપા બ્રહ્માંડ ઉપર આવે ત્યારે જો અન્ય મનુષ્ય જે છે એ દર્શન તમારા કરે, સ્મરણ કરે તો એને સરખું ફળ થાય છે, ફેરફાર થાય. એટલે એ એટલો બધો અગત્યનો ને મહત્વનો પ્રશ્ન છે. હવે દર્શન તો બધાએ કર્યું, મુક્તાનંદ સ્વામીએ સજીમાં દર્શન કર્યા, અન્ય લોકોએ કર્યા છે, તો એમાં ફેર શું છે? ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે એ તો ઘણો જ ભેદ છે. ભેદ એટલે ઘણો વિભાગ છે. એ તો નહીતર એનો જે ત્રણેવાના કયા એ તો આપણા શાસ્ત્રો એનાથી જ ભરેલા છે. નન સંતોએ દર્શન કરવા માટે જ્યારે સમયો ભગવાન કરે ત્યારે ગરડું અને ગરડાની સીમ ભરાઈ જતી અને અનંતકોટી મુક્તો લાવ્યા તેને સ્વામિનારાયણ સ્વામિનારાયણ એનું નામનું સ્મરણ કર્યું. સ્મરણ કરવાથી એના આત્મામાં પ્રકાશ થયો. પછી એનાથી સ્વામિનારાયણ ભગવાન આત્માની અંદર જોયા, બહાર જોયા. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે જે વખતે દર્શન કરે છે જો મન દૃષ્ટિની સાથે મન ભળે અને બધી ઇન્દ્રિયો ભળે ત્યારે એ દર્શન છે એને વિસરે નહીં. એવી રીતે દૃષ્ટિ અને મન અને બીજી બધી ઇન્દ્રિયો જો ભેગી થઈને ભગવાન સ્વામિનારાયણના દર્શન કરે તો ભગવાન એમ કહે છે એ દર્શન હું એને વિસરું નહીં. એટલે એ સંબંધમાં એણે ગોપાંગનાઓના વચનો કહ્યા. ગોપાંગનાઓ એટલે ગોપીઓ એ ભગવાન પ્રત્યે જ કહ્યું છે કે તમારા ચરણનો સ્પર્શ કર્યો છે ત્યારથી તમારા વિના સંસારના સુખ છે તેમને વિષ જેવા લાગે છે. એટલો એના સ્પર્શનો અને દર્શનનો મહિમા કયો છે. ત્યારે સદીમારના જેણે જેણે દર્શન કર્યા આ તો ભગવાને ગોપાંગનાઓનું દ્રષ્ટાંત દીધું કે આ કહ્યું જોવો તમે. તો તમે સૌ મારા દર્શન કરો છો, મારું નામ સ્મરણ કરો છો અને મારો સ્પર્શ કરો છો. તો હજારો ને લાખો માણસોએ સંસારનો ત્યાગ કરેલો છે. હવે શું એનામાં એવું કે મૂકી દે એનો મહિમા છે. મુક્તાનંદ સ્વામીએ કેટલાય આપણા નંદ સંતોએ જ્યારે સંસાર મૂક્યો એને પાછો સંસાર ચોંટાડવાનો પ્રયત્ન કર્યો પણ એ કે ચોંટ્યા નથી. અદ્ભુતાનંદ સ્વામીએ સંસાર મૂક્યો એક પત્રથી. આ દુનિયામાં આવા જે પ્રસંગો છે એ બનેલા જ નહીં. એવા લાખો હરિભક્તોએ સંસાર મૂકી અથવા સંસારમાં રહ્યા પણ એને સંસાર ના અડ્યો. ત્યારે એ દર્શન કેમ કર્યા? સજી મહારાજને કહ્યું છે કે મહારાજ તમે દર્શન ન આપો તો કાંઈ નહીં, પણ અમારા આત્મામાંથી તમે બહાર નીકળો તો તમે ખરા. ત્યારે એ દર્શન સવર્તમાન એટલે દ્રષ્ટિ, આત્મા, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર આ બધી ઇન્દ્રિયો ભેગી થઈ અને આ દર્શન કરે.
બુદ્ધિ એમ કે આ ભગવાન છે એ પુરુષોત્તમ નારાયણ છે. એ ઇન્દ્રિયો આવે, એમાં અહંકાર આવે કે મને પુરુષોત્તમ મળ્યાનો, પુરુષોત્તમનો ભગત થયો. ત્યારે બધી ઇન્દ્રિયો જ્યારે એકમાં ભળે ત્યારે એ દર્શન ચોટે તો વિસારે તો પણ વિસ્તરે નહીં. શ્રીજી મહારાજે એક દ્રષ્ટાંત દે છે કે અજ્ઞાનીઓ છે એ પંચ જ્ઞાની ઇન્દ્રિયો દ્વારા વિષય ભોગવે છે તો એ પણ ભૂલી શકતા નથી. અત્યારે કોઈને પૂછો કે તે 20 વર્ષ પહેલાં લગ્નમાં શું ખાધું હતું, એ બધું કહી દે. જે વસ્તુ એને ભોગવી છે ને તમે પૂછો તે બધી એક એક વાત કહી દે. મર્યા પછી એવું કહી દે ને. તો ભગવાન સ્વામિનારાયણ કહે છે કે દર્શન, મારો નામ સ્મરણ અને સ્પર્શ એ તમને ક્યારેય ભૂલાય નહીં. અત્યારે આપણે નામ કેમ ભૂલી જઈએ? તો કે એ જે રીતે એનું દર્શન કરવું જોઈએ અને જે અસર થવી જોઈએ એ ના થઈ. જૂના આપણા બધા લાખો હરિભક્તો રાત દાડો હજુ ભગવાનને જોયા ન હોય એવા એ કહેલું છે કે આ ભજન કરજે, તો એ રાત દાડો ભજન કરતા. એ જેમણે આ કર્યું છે, ભગવાન કેવા દર્શન કર્યા છે, એને આ પ્રમાણે થયેલું છે. અને અન્ય મનુષ્ય છે એણે દર્શન કર્યા, નામ સ્મરણ કર્યું અને સ્પર્શ કર્યો. એ અન્ય મનુષ્ય છે એની ઇન્દ્રિયો હાજર નથી, મન હાજર નથી, એનો દૃષ્ટિ હાજર નથી. એવા એ દર્શન કર્યું છે એ 5 દિવસમાં, 10 દિવસમાં, મહિનામાં, વર્ષમાં કે 5 વર્ષે એને વિસરી જવાનું છે. એટલે કર્યું તો એ ન કર્યા જેવું થઈ ગયું, વિસરી ગયું. એ વિસરી ગયું એટલે કરેલું નકામું ગયું. અને જેનાથી વિસરાણો નહીં એને બરાબર કર્યું છે, એ એમને બરાબર દર્શન કર્યું છે. અત્યારે મહિમા એ સહિત, મહિમા એટલે આ પુરુષોત્તમ નારાયણ છે, આમનું દર્શન આ બ્રહ્માંડમાં કોઈને થાય નહીં, એને થયું. ત્યારે જે મહિમા એ સહિત કે આ ભગવાન પુરુષોત્તમ નારાયણનું દર્શન ક્યાંથી? આ પુરુષોત્તમ નારાયણની મૂર્તિને મારે અડવાનું ક્યાંથી અને એનું નામ સ્મરણ કરવાનું ક્યાંથી? ત્યારે જેણે જેણે દ્રષ્ટિને રાખી, મનને રાખી, ઇન્દ્રિયોને રાખીને દર્શન કર્યા છે એને જ્યાં જાય ત્યાં ભેગા ને ભેગા જ છે. એ ભૂલતા જ નથી. એ બીજું બધું ભૂલ્યા પણ આ નથી ભૂલ્યા. ત્યારે દર્શન કરવાનો જે પ્રકાર છે, સ્પર્શ કરવાનો જે પ્રકાર છે, એ શ્રી મહારાજે મુક્તાનંદ સ્વામીને સમજાવેલો. અને મુક્તાનંદ સ્વામી આ વાત પૂરી પણ જાણે છે. પણ પ્રશ્ન અલૌકિક. ત્યારે જગત જે છે એને આ 3 વસ્તુનો ખ્યાલ જ નહીં. અને સ્વામિનારાયણ ભગવાનના ભગત હોય એને જો ખ્યાલ ન હોય તો એને કશું નહીં. ભગવાન સ્વામિનારાયણે દર્શનનો મહિમા, એના સ્પર્શનો મહિમા અને એના નામ સ્મરણનો મહિમા એટલો લખાણો છે કે જે આપણી બુદ્ધિમાં દાખલ થઈ શકે નહીં. અને જેમણે એવા દર્શન કર્યા એને એ મૂર્તિ હજારો ગાવ દૂર હોય તોય પણ એને મૂર્તિમાન દેખાતા. અને માનસી પૂજા કરે ત્યારે એને મૂર્તિમાન થતા. પહેલાંને થાય નહીં, એ ભૂલી જવાનો જ છે. એ અન્ય મનુષ્ય છે, આમ કર્યું ખરું પણ એને આ જે જાતનું કરવું જોઈએ ન કર્યું એટલે એને વિસરી જવાનું છે અને એને યાદ નથી રહેવાનું. એટલે આના ઉપરથી તમે જેના દર્શન કરો છો એ પુરુષોત્તમ નારાયણ છે. એ આગલા પ્રશ્નમાં કહેવાય ગયું છે કે તમામ આ બ્રહ્માંડોની ઉપર જતાં જતાં અન્વય વ્યતિરેકને સમજાવતા પુરુષોત્તમ સમજાવે તો એ અનંત કોટી જે મુક્તો એ આ મૂર્તિ સામે જોઈને બેહે છે. એના ઉપરથી મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો છે ઘણો અલૌકિક. અન્ય મનુષ્ય દર્શન કરે અને ભગવાનના ભક્ત દર્શન કરે એમાં ફેર બહુ છે. એક માણસ માંદો પડે તેનો છોકરો અને એની બાઈ જે ધ્યાનમાં રાખે એટલું અન્ય લોકો ન રાખે. આવે ખબર પૂછે તમને કેમનું છે, ભગવાન તમારું સારું કરે, પણ એનું બગડેલું લુગડું એ ન ધોવે. ઉલટું 2 પાલા ચા પીતો જાય, ₹10નું નુકસાન કરતો જાય. કરે કાંઈ નહીં, આવે ખરો અને પેલું ત્યાં જ છે. ત્યારે
એનો પુષ્કળ મહિમા આપણા ગ્રંથમાં દર્શનનો લખેલો. શ્રીજીમાનું દર્શન ક્યાંથી? જેને ભવ બ્રહ્માદિક દેવ ભજે તેજી કામને રેલો, જે હરિ અક્ષર બ્રહ્મય આધાર પાર કોઈ નવ લહેરેલો. ત્યારે એ હું તમને અત્યારે કંઈ કહેતો નથી, પણ મુક્તાનંદ સ્વામીએ જે પૂછ્યું છે એ ઘણું અલૌકિક છે. અત્યારે અન્ય મનુષ્યો મંદિરમાં દર્શન કરે અને ભગવાનનો ભક્ત દર્શન કરે, એમાં ફેર બહુ. એને એ જાણ્યું નથી, ખબર નથી, એટલે એના દર્શનમાં ખબર નહીં. શ્રીજી મહારાજે એક વડતાલમાં વિશે આજ્ઞા કરી કે અત્યારે તો તમને હું પત્ર લખીને તેડાવું છું, પણ હવે તમે જે મેં આ મૂર્તિ પધરાવી મારી હરિકૃષ્ણ મહારાજના નામની, એ મૂર્તિના દર્શન કરવા તમે વણતેડે મારા સમગ્ર આશ્રિત આવજો. એ શું કરવા એને તેડાવ્યા? જે કંઈ છે આના દર્શનમાં જ છે. વણતેડ્યા, વણતેડે સૌ આવજો, માન્ય મારું વચન, મારું વચન માનીને અણતેડે આવજો. શું કરવા? એનું મુખારવિંદ જોવા. ત્યારે ભગવાન સ્વામિનારાયણના દર્શનનો મહિમા એટલે એ મળ્યું ઘણું દુર્લભ. એટલે દર્શન જ્યારે આપણે કરીએ ત્યારે મને સહવર્તમાન દ્રષ્ટિ રાખીને દર્શન કરશો તો એ કાંઈ મંદિરમાં આપણે કાયમ ભેગા રહેવાના નથી, ત્યાં મરવાના નથી, પણ પેલું ચોટેલું છે તમારી ભેગું ને ભેગું જ્યાં જાઓ ત્યાં એ દર્શન તમારી જોડે ને જોડે. ત્યારે નંદ સંતોએ કહ્યું છે કે અમારી અખ્યામાંથી દૂર થતા નહીં. તમે જ્યારે નહીં દર્શન તમારા થાય તો મને આ બધા નકામા સભાઓ મને દુઃખ દેશે. ત્યારે દર્શન અને નામ સ્મરણ અને સ્પર્શ એનો અતિ મહિમા કહ્યો છે. એ આપણા ગ્રંથોમાં છે. પણ અત્યારે તો મુક્તાનંદ સ્વામી એટલું જ પૂછે કે ફેર શું છે આમાં? અમે દર્શન કરી અને અન્ય લોકો દર્શન કરે, લાખો લોકો કરતા. ત્યારે એ જ્યારે તમે દર્શન કરો ત્યારે શ્રી મહારાજે કયા એ પ્રમાણે દર્શન કરશો તો તમને એ દર્શન એવા ચોટશે કે તમે જ્યાં જશો ત્યાં જ્યારે મૂર્તિ સંભાળશો ત્યારે મૂર્તિ આવીને ઊભી રહેશે અને તમારી ખબર પૂછશે કે તમે મજામાં છો કે શ્રી મહારાજ મજામાં છીએ અમે. પણ એ આ દર્શન કર્યા હોય તો, અને પહેલાં દર્શન છે એ કરેલા છે પણ એ જતા રહેવાના છે. આ સંબંધમાં શ્રીજી મહારાજે જેટલું સમજાવવું જોઈએ એટલું સમજાવ્યું છે અને મુક્તાનંદ સ્વામી એ સાંભળ્યું છે અને એમણે દર્શનનો, નામ સ્મરણનો અને એમના સ્પર્શનો મહિમા એમણે એમના ગ્રંથોમાં એટલો લખ્યો છે કે જે આપણે વાંચવાનો સમય મળે નહીં એટલું લખ્યું છે. આ પ્રમાણે શ્રીજી મહારાજે જે ઉત્તર કર્યો છે તે અલૌકિક છે અને જે પૂછ્યું છે તે પણ અલૌકિક છે. એને લગતા નંદ સંતોએ લખાણ કર્યા છે તે આપણે સાંભળીએ. શ્રીજી મહારાજને માટે નિષ્કુળાન સ્વામી તન, મન, ધન, કુટુંબ પરિવાર અર્પણ કરેલો છે અને એમનું દેહ શ્રીમાના તમામ જ્યારે કામમાં આજ્ઞા કરે ત્યારે તરત તૈયાર રહે. એટલા માટે રોટલા કરી મેલે, એને સૂકવી મેલે અને એ તત્કાળે છાશમાં કે પાણીમાં બોળી અને પી જતા. એટલે ખાવામાં મારો વખત ન જાય. એટલું શરીરમાંનું કામ મારાથી થઈ શકે નહીં, એટલું એણે શરીર વાપર્યું છે. એ કહેશે પોતે, સુંદર મૂર્તિ સોયામણી, અતિ રૂપાળી રંગ રેલ, મન ભાવન મહારાજની છબી શોભાએ ભરેલ. વળી સંભારવા શ્રી હરિ જેવી રીતે જોયા હોય, સુખ થવાની સંપત્તિ
એહ જેવી બીજી નહીં કોઈ. જેમ રવિ મંડળે રજની નહીં, શશી મંડળે નહીં તલતાપ, એમ મૂર્તિ મહારાજની હરણ સર્વે સંતાપ. આના શબ્દનો આપણે અર્થ પણ કરી શકીએ નહીં. રવિ મંડળે જેમ અંધારું નહીં, રાત નહીં, સૂર્યના રથમાં અંધારું હોય, અને શશી મંડળે એટલે ચંદ્રમાને ત્યાં તાપ હોય, શીતળતા હોય. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ સજી મહારાજના સ્વરૂપનો દર્શનનો મહિમા સમજાવતો એમણે આ લખાણ કર્યું છે. આ પ્રમાણે મુક્તાનંદ સ્વામીને જે સ્વામીએ પ્રશ્ન કર્યો એ સજી મહારાજે ઉત્તર આપ્યો. એનાથી આપણે એટલી પ્રેરણા કરીએ કે દર્શન જ્યારે કરવા જઈએ ત્યારે સજી મહારાજે બતાવેલા દર્શન કરવાથી એ મૂર્તિ જ્યાં તમે સંભાળશો ત્યાં ભેગી આવશે. અને જ્યારે આપણો દેહ છૂટશે ત્યારે જ એ તમે મૂર્તિને સંભાળશો તો તમારી સામે આવીને ઊભી રહેશે. અને તમને સજી મહારાજ કહેશે કે હાલ હવે હું તને લેવા આવ્યો છું, પણ આ હોય તો પહેલાં એ દર્શન કરેલું ભૂલી જાય એટલે એને કોઈ વસ્તુ યાદ આવે નહીં, અને પ્રભુ પ્રભુ કરીને જીવ ગમે ત્યાં જોઈન્ટ કરેલો હોય ત્યાં જતો રહે. એ આ પ્રમાણે સારિંગપુરનો 5મું વચનામૃત પૂર્ણ થયું. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય.